ગાઓ વિશ્વસ્વ માત્ર આદિ અનાદિકાલથી જ્યાંથી સનાતન ઉદ્ભવ થયું છે, વર્ષો હજારો વર્ષોથી ગાયોનું ખૂબ સુંદર સેવાનું પ્રકલ્પ રહી છે અમારી. ભારતમાં ગાયો બચી નથી. હવે એવી વિકટ પરિસ્થિતિમાં ભારત જ્યારે એક સ્વર્ણિમ યુગ જે છે એનો ઉદ્ભવ થયો છે, એ સમયમાં સંપૂર્ણ ભારત વર્ષના અખાડા દ્વારા સાધુ સંતોના નિર્ણયથી સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાનનું આયોજન કર્યું છે. એમાં સંપૂર્ણ ભારતમાં ગયા 27 એપ્રિલે આપણે મામલતદાર અને કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપ્યું છે. એમાં સંપૂર્ણ જે ગૌ પ્રેમી જે છે ભારતમાંથી ગૌ માતાની હત્યા બંધ થાય તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવે એના માટે સમગ્ર ભારતમાં 27 તારીખના રોજ એક મોટું આવેદનપત્ર આપીને એક અભિયાન ઉપાડવામાં આવેલું. આ સંદર્ભમાં ગુજરાતમાં 7 તારીખ નક્કી કરવામાં આવેલી. આજે રાધનપુર નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તથા ગૌ માતાની હત્યા બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને પ્રાંત કલેક્ટરશ્રીને પ્રાર્થના પત્ર સુપ્રત કર્યું છે. આઝાદીના 78 વર્ષ પછી પણ ભારતમાં ગૌ હત્યા એ આપણા હિન્દુ સમાજના મસ્તક ઉપર લાગેલું એક મોટું કલંક છે. અને અહીંયા આપ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું, અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ગૌ માતાની હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે અમારી આટલી માગણી સ્વીકારે. જય ગૌ માતા, જય ગોપાલ.